તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી. આમોદ કાલિકા માતાજીના મંદિરે નાના બાળકોની છૂક ગાડીથી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો. આમોદમાં શક્તિ અને ભક્તિના ઉપવાસનું પર્વ એવા નવરાત્રિના પર્વને અનુલક્ષી આમોદના કાલિકા માતા મંદિરે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ કાલિકા માતાજીની છબી પાસે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખુભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાલિકા માતાની ધારાસભ્ય ડીકે સ્વામી સહિત મહાનુભાવોએ આરતી કરી હતી. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં યુવાનોએ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. નાના બાળકોની છૂક ગાડી રમાડી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફટાકડાની આતિશબાજી સાથે નવરાત્રિ પર્વનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાસીન દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ.